અંબાજી માતાના ભાદરવી પૂનમના મેળાને લઈને ગુજરાતભરમાંથી લાખો પદયાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરે છે. આ યાત્રામાં ભક્તોને સુવિધા, આરામ અને ભોજન મળે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ સેવા આપે છે. એ જ શ્રેણીમાં ગાંધીનગરનું કેસરી નંદન યુવક મિત્ર મંડળ છેલ્લા 20 વર્ષથી અનોખી સેવા પદયાત્રીઓને આપી રહ્યું છે. જાણીએ. અમે ગાંધીનગરના રહેવાસી છીએ. કેસરીનંદન યુવક મિત્ર મંડળ કરીને અમારા સેવા કેમ્પનું નામ છે. અમારી 60 થી 70 મેમ્બરની ટીમ છે અને અમે લગભગ અહીંયા 20 વર્ષથી સેવા આપીએ છીએ. અહીંયા અમારે ત્યાં લાઈવ ઢોસાનો પ્રસાદ હોય છે, પ્લસ મેડિકલ સેવા ઉપલબ્ધ છે, આરામની સેવા ઉપલબ્ધ છે, પ્લસ અમારે ત્યાં ઓર્કેસ્ટ્રાની પણ 24 કલાક સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને પદયાત્રીઓને મનોરંજન પૂરું પડે. અમારે ત્યાં અહીંયા પ્યોર સિંગતેલમાં સાઉથ ઇન્ડિયન કારીગરો દ્વારા અહીંયા અમારે ત્યાં લાઈવ ઢોસા બને છે. કોકોનટની ચટણી છે અને લસણની ચટણી બનાવી છે. શરૂઆતમાં તો અમે 10-15 મિત્રો ભેગા થઈને ગાડીમાં આવતા હતા. પહેલા ચોકલેટ, બિસ્કીટ એ બધું કરતા હતા. ધીમે ધીમે અમારા જોડે ગ્રુપના મેમ્બરો વધતા ગયા અને અમને અહીંયા ખેરાલુમાં એક જગ્યા અમને મળી અને અહીંયા ખેરાલુથી અમને સાથ સહકાર સારો મળ્યો. ત્યારથી અમે અહીંયા લગભગ આ જગ્યા ઉપર અમે 15 વર્ષથી કામ કરીએ છીએ. દર વર્ષે જો ઢોસાની વાત કરીએ તો કેટલા સમય તમારો કેમ્પ શરૂ હોય છે ને કેટલું વિતરણ કરો છો? આઠમના દિવસે સવારથી અમારો કેમ્પ શરૂ થાય છે. આઠમ, નોમ, દસમ, 11, 12 5 દિવસનો અમારો ત્યાં અહીંયા કાર્યક્રમ હોય છે. 5 દિવસની અંદર લગભગ અમારે ત્યાં 2 ટન જેટલું ખીરું અમે યુઝ કરીએ છીએ. અંબામાની દયાથી અમે અને મજા પણ બી આવે છે, મનોરંજન બી કરીએ છીએ. બરોબર, બધું જ રાખીએ છીએ. ઓર્કેસ્ટ્રા, મનોરંજન, ખાવા પીવાનું બધું જ. કોઈ પણ વ્યક્તિ આવે, પદયાત્રી આવે કે કોઈ જનરલ કોઈ આવે તો ઢોસા આવે આપી. પ્રારંભિક વર્ષોમાં 10 થી 15 મિત્રો ગાડીમાં બિસ્કિટ, ચોકલેટ અને નાસ્તાનું વિતરણ કરતા હતા, પરંતુ ભક્તોની વધતી જતી સંખ્યાના કારણે છેલ્લા 15 વર્ષથી મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે તેઓ વિશાળ કેમ્પ ગોઠવીને સેવા કરે છે. સ્થાનિક લોકોના સહકારના કારણે પણ આ કેમ્પ અવિરત ચાલી રહ્યો છે. આ કેમ્પમાં દરરોજ 20 થી 25 હજાર જેટલા યાત્રાળુ ઢોસાનો પ્રસાદ લે છે. આ મિત્ર મંડળના મોટા ભાગના સભ્યો સ્ટેશનરીના હોલસેલ વ્યવસાય સાથે જોડાયેલા છે અને દર વર્ષે અવિરતપણે સેવા આપવા માટે તત્પર રહે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.